નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લામાં શક્તિપીઠ પાવાગઢ ખાતે ભવ્ય ધાર્મિક માહોલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું। મહાકાળી માતાજીના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત હોળી પ્રગટાવવામાં આવી। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાં સ્થાન પામેલ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાના પવિત્ર સાનિધ્યમાં હોલિકા દહનનો કાર્યક્રમ દર વર્ષની જેમ ભવ્ય ધાર્મિક માહોલ વચ્ચે યોજાયો હતો। પાવાગઢમાં હોળી પ્રગટાવવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ જ આસપાસના આશરે 50 કિલોમીટરના ગામોમાં હોલિકા દહનની શરૂઆત કરવામાં આવતી હોય છે। ત્યારે આ વર્ષે 2 માર્ચ 2026ને સોમવારે સાંજે 6 વાગ્યાના શુભ મુહૂર્તે મહાકાળી માતાના મંદિર નજીક પૂજારીશ્રીઓ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરી મંત્રોચ્ચાર અને ધાર્મિક સંસ્કારોની વચ્ચે હોલિકા દહન કરવામાં આવતા સમગ્ર ડુંગર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। માતાજીના જયકારાના નાદ સાથે ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। હોળી પ્રગટતા ભક્તોએ તેની પ્રદક્ષિણા કરી ખજૂર, ધાણી, નારિયેળ, હારડા સહિતની પૂજન સામગ્રી અર્પણ કરી પરિવારના સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। ખાસ કરીને સાંજ પડતા જ ડુંગર પર પ્રગટેલી જ્યોતના દર્શનથી ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો હતો। કાર્યક્રમ દરમિયાન કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા, પરેશભાઈ પટેલ, હાલોલના ડીવાયએસપી વિજય રાઠોડ, પાવાગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી વોરા તેમજ મેનેજર પ્રતાપભાઈ અને મંદિરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક વેપારીઓ, રહેવાસીઓ તેમજ દૂર દૂરથી આવેલા યાત્રિકોની મોટી સંખ્યાએ હોળીના દર્શન કરી આ પાવન ક્ષણનો લાભ લીધો હતો। પાવાગઢ ખાતે હોળી પ્રગટતા જ તેની જ્યોતના દર્શન કરીને તળેટીમાં આવેલ પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ હોલિકા દહનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાવાગઢ યાત્રાધામ ખાતે દર વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડે છે અને મહાકાળી માતાના દર્શન કરી ભક્તો જીવનમાં શાંતિ, શક્તિ અને આશીર્વાદની કામના કરે છે। ત્યારે હોલિકા દહનનો આ પવિત્ર પ્રસંગ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ સામૂહિક એકતા, પરંપરા અને આધ્યાત્મિકતાનું પ્રતીક બની રહ્યો છે। સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો અને ભક્તોએ ભક્તિ અને ઉત્સાહપૂર્વક પર્વની ઉજવણી કરી હતી। આમ પાવાગઢ પંથકની અંદર પાવાગઢમાં હોલિકા પ્રગટતાની સાથે જ સમગ્ર વિસ્તારની અંદર હોલિકા દહનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। દીપક તિવારી સાથે ડીબી લાઈવ ન્યૂઝ, પાવાગઢ।